મિત્રો, હું છું નરેશ કડારા. મારા નવા બ્લોગ પર તમારું હાર્દિક સ્વાગત છે. તો અત્યારે વાગી રહ્યા છે 10. આપણે રેડી થઈ ગયા છે અને આજના બ્લોગમાં આપણે બતાવવાના છીએ આપણી ગાડી ઇકો મૂકી હતી સર્વિસમાં તે. તો બનાવી રહેજો બ્લોગમાં, આગળ તમને બતાવશું. તો હેલો ગાઈસ, આપણે આવી ગયા છે ગાડીના ગેરેજ. તો જોઈ શકો છો આપણે ગાડીના ગેરેજ આવી ગયા છે અને ગાડીનું અડધું કામ પૂરું થઈ ગયું છે. જોઈ શકો છો તમે. જો આ નવું નાખ્યું છે. અહીંયા કંઈક પૂરવાનું છે, ખબર નહીં શું છે. તો જોઈ શકો છો આપણી ગાડી કેવું ખોલીને બધું સામાન પાછળ મૂકી દીધું છે. જોઈ શકો છો તમે. તો આપણી ગાડીનું અડધું કામ પૂરું થઈ ગયું છે અને હવે આખું પણ પૂરું થઈ ગયું છે આજે સાંજ સુધીમાં. જો કદાચ આજે સાંજ સુધીમાં પૂરું થઈ છે તો તમને બતાવી દઈશું આપણી ગાડી રેડી થયેલી. તો બ્લોકમાં બનાવી રહેજો, તમને બતાવશું આગળ. ગેરેજથી આવી ગયા છે ઘરે અને આપણે જોઈ લીધું ઘણું ખરું કામ પતી ગયું છે, થોડું ઘણું બાકી પડશે. તો જોઈ શકો છો આપણે ઘરે આવી ગયા છીએ. તો અત્યારે ગરમી થઈ ગઈ છે એટલે પંખા ચાલુ કરે છે ડગ. તો કાંઈ નહીં, થોડી વાર બેસીએ પછી કંઈક કરીશું. આપણે એક વાગી ગયેલા જમી લીધું છે, જોઈ શકો છો ડીશ. તો હવે આપણે થોડી વાર ઊંઘી જશું અને ઊંઘીને પછી ઉઠીને બહાર બેસીશું તો તમને બતાવશું. મિત્રો, આપણે ઊંઘી ગયા હતા તો ઊંઘીને હવે ઉઠી ગયા છે. તો હવે જશું બહાર બેસવા માટે થોડી વાર. તો બહાર બેસીને પછી બતાવશું. આપણે આવી ગયા છે બૂટ લેવા માટે. તમે જોઈ શકો છો આજે બૂટ લેવાના છે મારે. તો આપણે આવી ગયા છે બૂટ લેવા. તો બૂટ લઈને તમને દેખાડશું. તો ગાઈસ, આપણે ઘરે આવી ગયા છે, તમે જોઈ શકો છો. બૂટ લેવા ગયા હતા પણ બૂટ સારા નથી એટલે ના ગમે એટલે પછી ઘરે આવી ગયા. તો કંઈ વાંધો નહીં, હવે થોડી વાર કદાચ ટાઈમ મળશે તો બીજી દુકાને જશું. તો બનાવી રહેજો બ્લોગ, તમને બતાવશો. હવે ચા લેવા માટે નીકળી ગયા છે. ચા પત્તી જોઈ શકો છો, પૈસા. તો આપણે નીકળી ગયા છે ચા પત્તી લેવા. ગાઈસ, આપણે ચા લઈ લીધી છે, તમે જોઈ શકો છો. જો આપણે ચા લઈ લીધી છે. તો ગાઈસ, હવે આપણે ઘરે જઈ ચા બનાવી. તો હેલો મિત્રો, આપણે જઈ રહ્યા છે સગડી લેવા માટે, લાઇટવાળી. તો કેવી હશે તમને હું આગળ બ્લોગમાં બતાવીશ. તો બનાવી રીતે બ્લોગમાં તમને બતાવીશ આગળ લાઇટવાળી સગડી. નીકળી ગયા છો, તમે જોઈ શકો છો. સગડી લેવા માટે નીકળી ગયા છો લાઇટવાળી, જોઈ શકો છો તમે. તો બનાવી રહેજો બ્લોગમાં, તમને આગળ દુકાને જઈને બતાવીશ સગડી તમને. પણ મારા ભાઈને ગાડી પેટ્રોલ પુરાવાનું હતું તો આપણે આવી ગયા છે. તો હવે આપણે પાછી એક્ટિવા મૂકવા જઈશું ઘરે અને પછી આપણે બાઇક લઈને જઈશું. તો બનાવી રીતે બ્લોગમાં તમને આપણે એક્ટિવા મૂકી દીધી છે અને બાઇક લઈને નીકળી ગયા છે, જોઈ શકો છો. તો બનાવી રહેજો બ્લોગમાં, તમને બતાવશું ત્યાં જઈને. અમે આવી ગયા છે, જોઈ શકો છો. ગાડીમાં પેટ્રોલ નહોતું તો અમે પેટ્રોલ પુરાવા આવી ગયા છે ગાઈસ, જોઈ શકો છો. તો બનાવી રહેજો બ્લોગમાં, તમને આગળ જઈને. ગાઈસ, અમે આવી ગયા હતા ગેસ સગડીની દુકાને, પણ દુકાન તો બંધ છે. તો હવે કશું નહીં, આપણે ઘરે જઈશું. હવે આપણે ઘરે આવી ગયા છીએ અમારા ભાઈના ઘરે. તો ત્યાંથી આપણે એક્ટિવા લઈ લીધી અને સગડી નથી મળી તો એનો ગેસ પણ ઉઠાવી લીધો છે. તો હવે મળીએ તમને ઘરે જઈને. ગાઈસ, આપણે ગેસનો બાટલો લઈને આવી ગયા છે ઘરે, જોઈ શકો છો. તો ઘરે આવી ગયા છે. તો આપણે હવે આપણા બ્લોગને આપણે અહીંયા જ એડ કરીશું. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં જણાવી દેજો કે આજનો બ્લોગ કેવો લાગ્યો. તો જય જોહાર, જય આદિવાસી.